હર હર મહાદેવ બધાને। આજે આપણે વહેલા જાગીને એકદમ વહેલા તૈયાર થઈ ગયા હતા, કેમ કે આજે આપણે જવાનું છે કામે અને આપણે ખાઈ હોઈ લીધું છે ને મંદિરે જઈએ હસી, એટલે હવે ડાયરેક્ટ કામે જ જવાનું છે। એટલે હું ભાઈબંધની વાટે છું કે આવે એટલે આપણે જવાનું। શું કામ છે, કઈ જગ્યાએ જવાનું છે એ બધું હું તમને જણાવીશ, એટલે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। અને ત્યાં જઈને આપણે વિડીયો પણ બનાવવાનો છે, જે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનો છે, બરાબર। ભાઈબંધ આવી ગયો છે, આપણે એને જવાનું છે। ચાલો આપણે કામે જઈએ અને ત્યાં જઈને જોઈએ આપણે શું કામ કરવાનું છે। કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, ત્યાં જઈને બતાવીશ તમને કે શું કામ કરવાનું છે, બરાબર। આપણે કામે પહોંચી ગયા હતા અને અડધું કામ કરી નાખ્યું છે। જો એના ઘરના બોક્સ સાફ કર્યા છે ને આપણે વાયરિંગ કરવાનું છે। અને આ જગ્યા છે આપણે એરપોર્ટ રોડે, બરાબર। ભૌતિકભાઈ હેલો ગાઈસ। આ જે બોક્સ હોય કે નહીં, એમાંથી આપણે પાઇપો કાપવાની અને એમાં જે માલ ભર્યો હોય કાઢી નાખવાનો, આ બધા બોક્સમાંથી। એ બોક્સમાં આપણે છે ને વાયરિંગ કરવાનું આખા ઘરમાં। પછી અહીંયા છે માથે આ જો આપણે બાથરૂમ છે, આમાં છે ને માથેનું પંખાનું બોક્સ સાફ કરતા હોય ને એટલે બધો ધૂળ આપણી માથે આવે, એટલે બધું બગડે, હાથને વાતને જો આખા કપડાં હોય બધું બગડી નાખે। હેઠળનો માળ તમને દેખાય, જો આ એનું કિચન છે અને અહીંયા બધા સાફ થઈ ગયા છે બોક્સ। અહીંયા આપણો સામાન પીડ્યો છે અને આ વાયર પીડા છે, આવું બધું છે। અને અહીંનું અને આ જે દીવાર છે એમાં વાયરિંગ અમે જ કરેલું છે। અહીંયા વાયરિંગ એ કરવાનું છે અને બોક્સે સાફ કરવાના છે। ભૌતિકભાઈ જો અહીં બેઠા, ખાંડ લગીને કામ હાલશે, પછી આપણે ઘરે જવાનું છે। આ જે ઘર છે એ બે સેમ જ છે અને અહીંયા તો કામ થઈ ગયું છે એટલે નથી કરવાનું, કમા સૈકી પડી છે। કામ પતાવી નાખીએ અને હમણાં જમવાનો ટાઈમ થઈ જાય એટલે જમી લઈશું, પછી પાછા કામે સોંટી ઓળીશું। કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો, કાંઈક નવીન થાય એટલે હું તમને દેખાડું। બોક્સ સાફ કરવાનું છે તો તમને દેખાડું જો કઈ રીતે સાફ કરવાનું। બોક્સ સાફ થઈ ગયું રાખવાનું, પછી આમાં વાયરિંગ કરવાનું, જે ભૌતિકભાઈ કરશે। કામ કરીને થાકી ગયા હતા, હવે આપણે ખાઈ હોય તે લીધું છે, ઘડીક રેસ્ટ લેવી પછી પાછા કામે ચડી જવું। અને અહીંથી બલમ બહુ નીકળે છે પણ અત્યારે નથી નીકળ્યો એટલે નકર દેખાડે પછી। ખાવામાં વાત કરું ને તો આપણે દાળ ને પૂરી મજા આવી ગઈ હતી। હેલો ગાઈસ, ત્યારે એટલા રૂપિયા 409 રૂપિયામાં 400-500 જણા જમી લેતા ને એટલી વસ્તુ આવી જતી। ઓહો, અત્યારે 409 રૂપિયામાં એક જણો નથી જમી। હા, વાયરિંગ કરીએ છીએ એ જોવાનું ભૂલતા નહીં। કોઈનું ઘરનું કામ હોય લાઇટ ફિટિંગનું તો કહેજો અને કોન્ટેક્ટ કરજો, એટલે હું તમને એની હારે કોન્ટેક્ટ કરાવી દઈશ, બરાબર। આ 1 સ્ક્વેર mm કઈ કંપનીનો છે? બહુ કામ કરીને થાકી ગયા હતા એટલે ડાયમંડ મસ્તી લઈ આવ્યા, બરોબર। હાલો હાલો બધા પીવા ડાયમંડ મસ્તી। મિત્રો કામ કરીને બહુ થાકી ગયા હતા એટલે તરસ લાગી હતી ને પાણી ખૂટી ગયું હતું, દુકાને પાણીની બોટલ લેવા ગયો હતો, બેઠા છે બે અને વરસાદનો માહોલ પણ થઈ ગયો છે। હમણાં ટોપ 3 બાજુ છે ને છાંટા આવતા હતા પણ હરખો કાંઈ આવ્યો નહીં વરસાદ, હું હમણાં આવશે તો આવી મજા આવશે। હા જો બે જોવે હે ફોન, હાલ્યો કેવું લાગ્યું? ઠંડુ લાગ્યું? ફૂલ ઠંડુ, પી લો પાણી। હા, પોરો ખાઈ પાણી પી પાછા કામે। ઘડીક આ ભૌતિકભાઈ ફોન જોવે, આ ભાઈ ઘડીક ગેમ રમે, આમાં ટાઈમ પાસ થઈ જાય। હું તો ફોન મારામાં ચાર્જિંગ નથી। બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે જઈએ છીએ આપણે ઘરે, બરાબર। હાલ આપણે સામાન ઉઠાવી લઈએ। આવજો, હવે પાછા ઘર કામ કરવા આવશું। 2 દી રહી ન્યૂ એપિસોડ આવશે શનિવારે પાછા આવશે, બરાબર। कहाँ से गाड़ी है अपने
હાલો ટીંગાડ દેવાનું હે સરસ સારું હાલો બાય બાય કહી દો આપણે અહીં વિડીયો પૂરો બાય બાય. બાય બાય. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા ખાસ કરીને આ ચેનલ ઉપર નવા હોય ને તો શું કરવાનું? સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં બેલ આઇકન છે ને એ દબી દેજો જેથી પહેલો વિડીયો મારો આવે. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.